લુણકીના ગ્રામજનોને સૌપ્રથમ મારા નમસ્કાર, રામ રામ. થાકી ગયા? હજી તો ઘણો બધો લાંબો કાર્યક્રમ તમારે માણવાનો છે. હું તમને ચેલેન્જ આપું છું કે હું એવું કાંઈ નહીં બોલું તમને નહીં ગમે. હું તમને ચેલેન્જ આપું છું કે હું એવું કાંઈ નહીં બોલું કે જેનાથી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ પડે. હું તમને ચેલેન્જ આપું છું કે હું એવું બોલીશ જેનાથી આપણે બધા મારા સહિત કાંઈથી શીખીને જશું. હવે તો બોલો રામ રામ. सिर्फ हंगामा खड़ा करना मकसद नहीं है मेरा, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. मेरे सीने में हो या तेरे सीने में कहीं भी हो आग, लेकिन आग जलनी चाहिए. આજે લુણકી ગામે થનગનાટ 2025 આ પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડિયા, મહામંત્રી જગદીશભાઈ વાવડિયા, મારા પરમ મિત્ર પિયુષભાઈ પોકિયા, ગામના પ્રથમ નાગરિક એવા રશ્મિકાબેન અને પરેશભાઈ કથિરિયા, ગામના આગેવાન શ્રી મધુભાઈ ગેલાણી, અત્રે ઉપસ્થિત અન્ય શિક્ષક મિત્રો જે આ કાર્યક્રમનું માન વધારવા માટે અહીં ઉપસ્થિત થયા છે. સાથે જ આ કાર્યક્રમનું જેણે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે એવા સીઆરસી વાસાણી સાહેબ અને આ સ્કૂલના આચાર્ય વિજયભાઈ અને શિક્ષકનો સ્ટાફ તેમજ સ્વયંસેવક તરીકે જોડાયેલા તમામ મારા વહાલા મિત્રો અને જેના થકી આ કાર્યક્રમ થાય છે એવા આ સ્કૂલના નાના નાના બાળકો કે જે અત્યારથી કંઈક શીખી અને આ લુણકી ગામનું ભવિષ્ય લખવાના છે અને એના વાલી તરીકે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આપ સર્વને મારા ફરીથી નમસ્કાર. મિત્રો, મારે આજે કોઈ વિદ્યાર્થીઓ વિશે કઈ વાત નથી કરવી, કારણ કે વિદ્યાર્થીઓ એટલું જ કરે જેટલું આપણે કરીએ. આ ખાસ યાદ રાખજો, વિદ્યાર્થીઓ એટલું જ કરે જેટલું આપણે કરીએ. વિદ્યાર્થીઓ એવું ક્યારેય નહીં કરીએ જે આપણે એને કહીએ. તમે જો કાગળ ગમે ત્યાં ફેંકતા હશો અને તમારા બાળકને એવી સલાહ આપશો કે બેટા કાગળ ગમે ત્યાં ન ફેંકાય, તો એવું ક્યારેય શક્ય નહીં બને. તમે પોતે થાળીમાં ગોળ ખાતા હશો અને તમારા બાળકને સલાહ આપશો કે ગોળ નહીં ખવાય, તો એવું ક્યારેય શક્ય બનશે નહીં. તમે તમારા કપડા સાફ સફાઈ વાળા નથી રાખતા, સ્વચ્છ નથી રાખતા અને બાળક પાસે એવું ઈચ્છો છો કે મારું બાળક એના કપડા સ્વચ્છ રાખે, તો એ ક્યારેય શક્ય બનશે નહીં. કારણ કે બાળક એ આપણને જોઈને શીખે છે, આપણી ક્રિયાની પ્રતિક્રિયા આપે એનું નામ બાળક. એટલે મારે બાળકને આજે કોઈ પણ પ્રકારની વાત નથી કરવી, અહીં બેઠેલા વાલીઓને મારે વાત કરવી છે. સૌ પ્રથમ શરૂઆત કરીએ એજ્યુકેશનથી. અત્યારે જ્યાં જોઈએ ત્યાં એવી વાત થતી હોય કે અહીંયા સારું એજ્યુકેશન, અહીંયા સારું શિક્ષણ મળે, અહીંયા સારા ક્લાસીસ છે. પણ એજ્યુકેશન એટલે શું? જો ઇંગ્લિશમાં મારે જે ભણવામાં આવતું હતું એમાં એવી વ્યાખ્યા આવતી હતી કે એનીથિંગ which can desirable change in human behavior is called education. મનુષ્યમાં વર્તનમાં એવો ફેરફાર લાવી શકે જે સમાજ માટે ઈચ્છનીય હોય એને એજ્યુકેશન કહેવાય. અને એનાથી આગળ કહેવું હોય તો આપણી સંસ્કૃત ભાષામાં ખૂબ પહેલા કહેવામાં આવ્યું છે કે સા વિદ્યાયા વિમુક્તએ, એટલે મુક્તિ અપાવે એનું નામ શિક્ષણ. હવે ખાસ યાદ રાખજો, ટકાવારીની પાછળ દોડતા વિદ્યાર્થીઓ અને એ વિદ્યાર્થીઓની પાછળ લગામ લઈને આપણે વાલીઓ અને શિક્ષકો જે એની ઉપર અત્યાચાર કરીએ છીએ એ અત્યાચાર અત્યારથી જ બંધ કરી દેજો. કારણ કે આવનારા સમયમાં લુણકી ગામમાં ઘરે ઘરે, ગુજરાતના દરેક ગામમાં ઘરે ઘરે એન્જિનિયર પણ હશે, ડોક્ટર પણ હશે, પણ આવડત જેની પાસે હશે એનું જ ચાલશે. અને આ આવડત આવશે ક્યાંથી એ વિચારવાનો સમય આ 21મી સદીમાં અત્યારે આવી ગયો છે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. અત્યારે બહેનો બેઠી છે, એ માતાઓ ઘણીવાર એવી વાત કરતી હોય, એનો દીકરો બીજું ધોરણ ભણતો હોય, 5મું ધોરણ ભણતો હોય, એટલે એવી વાત કરે કે મારો આ દીકરો મોટો થઈને એન્જિનિયર થશે. અથવા એ માં બાજુમાં કે સત્સંગમાં ગઈ હોય ત્યાં બેઠી હોય ત્યાં બીજી બેનને એવું કે મારો દીકરો કાલે પ્લેન સામે જોઈને એવું કહેતો હતો મમ્મી હું પાયલોટ બનીશ. ક્યારેક કોઈ દીકરીને દવાખાને લઈ ગયા હોય તો એ દીકરી એના મમ્મીને એવું કહેતી હોય કે પપ્પાને એવું કહેતી હોય કે આપણે જે દવાખાને ગયા હતા અને ઈ ડોક્ટર કહેતા મોટી ડોક્ટર હું બનીશ. સાચું? આપણે દરેક મા બાપની એવી ઈચ્છા હોય કે મારે મારા દીકરાને સારો એન્જિનિયર બનાવવો છે, મારે મારી દીકરીને સારી ડોક્ટર બનાવવી છે, મારે મારા દીકરાને એક સારો
એવા હોદ્દા ઉપર સારી વ્યક્તિ બનાવી છે કે જે મને નામના કમાઈને આપે. પણ એના એ દીકરાને 10, 12, 15 વર્ષ કે 18 વર્ષ જાય પછી આપણે જોઈએ તો એ દીકરો શું કરતો હોય. આપણે એને પૂછીએ દીકરો પાયલોટ બનવાનો તો એ શું કરે છે, તો એ સુરત હીરા ઘસતો હોય. જે દીકરો એન્જિનિયર બનવાનો હોય, મોટી મોટી બિલ્ડિંગો બનવાનો હોય, એ લોન ઉપર દુકાન લઈને પાનનો ગલ્લો કરીને બેઠો હોય. કેમ કે હગાઈ નથી થતી. તો ક્યાં ફરક રહી ગયો? ઈચ્છા શક્તિમાં? નહીં, ઈચ્છા શક્તિમાં કોઈ પણ પ્રકારનો ફરક નહોતો. કારણ કે મા બાપે એવું ઈચ્છતા હતા મારે મારા દીકરા કે દીકરીને ડોક્ટર બનાવવો છે, અને એ દીકરો કે દીકરી પણ એવું ઈચ્છતા હતા કે મારે મોટું થઈને એન્જિનિયર કે ડોક્ટર થવું છે. કોઈ એક વિદ્યાર્થીની હું વાત કરું, એ વિદ્યાર્થી પાનનો ગલ્લો કરીને બેઠો હોય, માત્ર સગાઈ ન થતી હોય એટલે એની ન્યા હમણાં આપણે નાટકમાં જોયું ને, પ્રવીણભાઈની દુકાન હતી. દાખલા તરીકે પ્રવીણભાઈનું નામ આપણે લઈએ કે પ્રવીણભાઈની ન્યા હું એક 5મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી કે તો પ્રવીણભાઈની દુકાને જઈને મારો માવો લઈએ, એટલે એ વિદ્યાર્થી ત્યાં જાય, એ વિદ્યાર્થી ત્યાં જઈને એવું કે મારા પપ્પાએ એમ કીધું છે કે મારો માવો આપો, મારા પપ્પાનો માવો આપો. એટલે પેલો જે દુકાન કરીને બેઠો છે એને પાક્કું યાદ હોય કે આના પપ્પા આવો જ માવો ખાય છે. એવી રીતે ગામના 500 પપ્પા એના દીકરાને મોકલે કે તું મારું પાન લઈ આવી ત્યાં જાય. હવે દુકાનવાળાને કેટલું યાદ રાખવાનું? એ કોનો દીકરો છે એ યાદ રાખવાનું, નકરે માવો ફરી જાય. એ તો યાદ રાખવાનું, હારે એ યાદ રાખવાનું કે કેવું પાન ખાય છે. કાચી હોપારી ખાય છે, શેકેલી ખાય છે, કિમામ વાળો માવો ખાય છે, પાવડર નાખીને માવો ખાય છે, સાદું પાન ખાય છે, તમાકુ વાળું ખાય છે. તો તમે એવું માનો છો કે 500 વ્યક્તિઓના પાન અને માવા જે વ્યક્તિ યાદ રાખી શકતો હોય, એ ભણતો હોય ત્યારે ગણિત અને વિજ્ઞાનના સૂત્ર યાદ ન રાખી શકે? એ ત્યારે રાખ્યા હોત તો ખાલી હગાઈ કરવા માટે પાનનો ગલ્લો કરવો પડે નહીં. આજે બે વાતો વાલીઓ અને મારે, આમાં હું આવી જાઉં. હું ખાલી તમને કહેવા માટે કઈ આવ્યો જ નથી, હું પણ શીખવા માટે આવ્યો છું. એટલે બે વાતો આજે આપણે બધાએ શીખીને જવું પડશે કે આપણે આપણા બાળકોને અત્યારથી શીખવવું પડશે કે આવનારો જમાનો આવડતનો છે. જો તારામાં આવડત નહીં હોય તો તું આ જીવનમાં ડોક્ટર બનીને પણ કાંઈ ઉકાળી શકશે નહીં. મેં મારી નજરે ઘણા બધા ડોક્ટર એવા જોયા છે કે એ ડોક્ટરને જોઈને આપણને એમ થાય કે આની કરતા કરિયાણાની દુકાન કરે તો હારો વકરો થાય. તમે જોયા હશે, ઘેરે જઈને યાદ કરજો, યાદ આવશે કે આ હું ડોક્ટર બની ગયો. એને ઇન્જેક્શન પકડતા ન આવડતું હોય, ક્યાં વાત એની આવડત ઉપર. અને એની સામે એક સારું બ્યુટી પાર્લર ચલાવતી કોઈ છોકરી હોય કે બ્યુટી પાર્લર ચલાવે છે તો એ મહિને 3 લાખ રૂપિયા કમાતી હશે. આવડત, ક્યાં વાત એવી આવડત ઉપર. તો આજે આપણે બધા એવો સંકલ્પ કરીએ કે આપણે આપણા વિદ્યાર્થીઓને ટકાવારી પાછળ નહીં દોડી જતા, આવડત પર ધ્યાન આપી અને એની આવડત કેમ વધે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવું છે. અને આવડત શેનાથી વધે એનો મુખ્ય પાયો આ સ્ટેજ ઉપર આવીને કોઈ ઉભો રહીને કઈ બોલે ને તો ખબર પડે કે આ સ્ટેજ ઉપર નાના નાના બાળકો જે પ્રોગ્રામ આપી રહ્યા છે, જે નાની નાની વાતોનું ધ્યાન રાખી રહ્યા છે, આપણા માટે સ્વાગત ગીત તૈયાર કરી રહ્યા છે, આવડત ત્યાંથી આવે. આવડત રમત ગમત રમવાથી આવે. આવડત દરેક વસ્તુમાં પાર્ટિસિપેટ કરવાથી આવે. આવડત એ આવા શિક્ષકો પ્રયત્ન કરી અને બાળકોમાં ધીમે ધીમે નાખે અને ધીમે ધીમે એનામાં જે આવડત પૂરે એ આવડત મોટું થઈ અને વટવૃક્ષ બને. તો એકવાર આ વિજયભાઈ માટે જોરદાર તાળીઓથી થઈ જાય. આ આવડત નાખવાનું કામ છે ને એવું છે, નજરે ન દેખાય. એ તો આવડત એનામાં પુરાય અને જ્યારે એ મોટું વટવૃક્ષ બને અને એના મીઠા ફળ ગામને ખાવા મળે ને ત્યારે યાદ આવે કે આ સાહેબે આવીને આપણા ગામમાં આવી પરંપરા ચાલુ કરી હતી અને એના લીધે મારા ગામનો એક દીકરો કે દીકરી આટલી આગળ વધી જેનું ફળ કામ ખાઈ રહ્યું છે. એ ત્યારે આપણને ખબર પડે કે આ સ્ટેજ ઉપરનો કાર્યક્રમ કેટલો મહત્વનો હતો. રમત ગમત એટલી જ જીવનમાં મહત્વની છે, કારણ કે રમત ગમત એક જ એવી છે જે બાળકને અત્યારથી એ શીખવે કે જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા આવે તારે ક્યારેય ડરવાનું નથી. ગમે તેટલી નિષ્ફળતા આવે તો બીજી ગેમ ચાલુ કરવાની છે. એક વખત હારી ગયો, દરેક વખત હાર નહીં મળે. દરેક હારમાંથી કંઈક નવું શીખવા મળશે. દરેક હાર એ તને સફળતા તરફ લઈ જશે. અને આ પાઠ એને શીખેલા હશે તો અત્યારે જે આપઘાતના બનાવો વધતા જાય છે એ આપઘાતના બનાવોમાં આપણો દીકરી ક્યારેય નહીં હોય એ વાત લખી રાખજો. એટલે જેટલું મહત્વ આ સાંસ્કૃતિક કાર્યક્રમનું છે એટલું જ મહત્વ જીવનમાં રમત ગમતનું છે. તો અહીં બેઠેલા દરેક વાલીઓ
જો તમારો દીકરો કે દીકરી કોઈ રમત રમવા માટે જતું હોય અને તમે એને એવું કહેતા હોય કે શાનમુનો બેહી જા, ઘરે આપણે ક્યાંય જવું નથી, તો એક ટીવી સામે કે મોબાઈલ લઈને બેસે છે એના કરતા 17 ગણું સારું છે કે એ બહાર જઈને રમે. ભલે એના કપડાં મેલા થશે, એ કપડાં બગાડશે, પણ એનામાં એવી આવડત આવશે જે આવડત તમે એને ઘરે બેઠા ક્યારેય આપી શકવાના નથી. હરિવંશરાય બચ્ચને એક કવિતામાં ખૂબ સરસ મજાની વાત કીધી. તમારે બધાને ભણવામાં આવતી, મારે આવે છે ને અત્યારે કદાચ આ વિદ્યાર્થીઓ ભણે છે એને પણ આવતી હશે કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चिट्टी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, गिरकर चढ़ना चढ़कर गिरना उनको नहीं अखरता है, फिर भी उनकी कोशिश बेकार नहीं होती. याद रखना मित्रों, कुछ किए बिना ही किसी की जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આપણા બાળકોને શીખવાડવું પડશે કે કોશિશ કર્યા વગર કઈ મળવાનું નથી. આપણા બાળકોને અત્યારથી શીખવાડવું પડશે, કોઈ તને મફતની કોઈ પણ પ્રકારની વસ્તુ આપે છે તો તું યાદ રાખજે કે આ દુનિયામાં માં અને બાપ સિવાય મફત આપવા વાળું હજી સુધી કોઈ પેદા થયું નથી. એની પાસેથી કોઈ પણ રીતે ક્યારેય મફતની કોઈ વસ્તુ લેતો પણ નહીં અને એવી મફતનું લેવાની ક્યારેય આશા પણ ન રાખતો. આ બાળકોને શીખવાડજો કે કાંઈ પણ મેળવવું હશે તો કોશિશ કરવી પડશે, કાંઈ પણ મેળવવું હશે તો મહેનત કરવી પડશે, મહેનત કર્યા વગર ક્યારેય કાંઈ મળવાનું નથી. આ બાળકોને આપણે અત્યારથી શીખવાડવું પડશે. બાળકોને એ શીખવાડવું પડશે, કોઈ પણ સારું કામ કરશું ત્યારે લોકો વાતો કરશે, એ લોકોની વાતો ઉપર ધ્યાન આપવાનું નથી. આ ખાસ યાદ રાખજો. આ 2-3 વાતો ખાસ તમારા બાળકોને અત્યારથી શીખવાડજો, કારણ કે આ વાતો જે બાળકો નથી શીખ્યા એને જીવનમાં જ્યારે નિષ્ફળતા આવે છે ત્યારે એ અણબનાવ તરફ જાય છે અને આપણે દરરોજ છાપામાં વાંચીએ છીએ. બાળકોને શીખવાડજો, લોકોનું કામ છે વાતો કરવાનું, એની ઉપર આપણે ધ્યાન નથી આપવાનું. આપણે એના ઉપર ધ્યાન આપશું તો લોકો શું કરશે? તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. એક માજી હતા, એ ફૂલની દુકાને ફૂલ વેચતા હતા. એ માજીએ ફૂલની દુકાનની ઉપર પાટિયું હતું, એ પાટિયા ઉપર એવું લખ્યું હતું કે અહીં તાજા ફૂલ વેચાય છે. તો સાચું જ લખ્યું હતું ને, અહીં તાજા ફૂલ વેચાય છે. હવે દરેક ગામમાં 5 કોડા હોય, દરેક ગામમાં 5 કપલીન હોય, દરેક ગામમાં 5 ગાંડા હોય. એમાંથી એક ગાંડો ને ગયો, એને માજીને એવું કીધું, માજી તમે બીજે ક્યાંય વેચો છો? માજી કે ના ના, મારે તો એક જગ્યાએ જ દુકાન છે. એ કે તો પછી અહીં લખવાની જરૂર જ નથી, તમારે ક્યાં બીજે ક્યાંય દુકાન છે, અહીં કાઢી નાખો. એટલે માજી અહીં કાઢી નાખો. કેટલું વધ્યું? તાજા ફૂલો વેચાય છે. બીજે દિવસે કોડો આવ્યો, એને આવીને એવું કીધું કે માજી તમે વાસી ફૂલ વેચો છો? એ કે ના ના બેટા, વાસી ફૂલ થોડા વેચાય, આ ફૂલ તો લોકો અહીંથી લઈ જાય, ભગવાનને ચડાવવાના હોય, પૂજામાં વાપરવાના હોય, કંઈક શુભ કાર્યમાં વાપરવાના હોય. જો હું વાસી ફૂલ વેચું તો કોઈ અહીંથી લેવા માટે આવે નહીં, હું તો તાજા ફૂલ જ વેચું છું. એટલે એને કીધું કે તો માજી અહીંયા લખવાની જરૂર નથી, બધાને ખબર જ હોય ફૂલ તાજા જ હોય અને તાજા જ વેચવા પડે, નકર કોઈ લેવા ન આવે. એટલે માજી એનાથી તાજા હોતો ને કાઢી નાખ્યું. હવે હું વધ્યું? ફૂલો વેચાય છે. પછી 2-4 દી ગયા અને પછી એક કપલીને આવી. એ કપલીને આવીને કીધું માજી મફતમાં આપો છો? માજી કે મફતમાં થોડા અપાય, તો મારું ઘર કઈ રીતે ચાલે? આ ફૂલ વેચીને અને હું મારું ઘર ચલાવું છું, મફતમાં આપું તો હું મારું ઘર કઈ રીતે ચલાવું? એ કે તો માજી આખી દુનિયાને ખબર હોય કે આ દુનિયામાં કઈ મફતમાં મળતું નથી, અહીંયા વેચાય લખ્યું છે ને એની કઈ જરૂર નથી. એ માજીએ વેચાય શબ્દ કાઢી નાખ્યો. હવે ખાલી વધ્યું ફૂલો છે. હવે 4-5 દિવસ ગયા અને પછી એક અઘરા બેન ત્યાં જઈ ગયા અને બેને જઈને માજીને એવું કીધું કે માજી ફૂલો સિવાય કઈ વેચો છો? માજી કે ના ના. એ કે તો બીજી શેરીમાંથી હું હાલી આવતી હોય ને ત્યાં ફૂલની સુગંધ આવે છે, બધાને ખબર પડે કે અહીંયા ફૂલ જ વેચાય છે, બીજું કઈ તમે વેચતા નથી. તો તમે આ બોર્ડ ઉપર લખ્યું છે ફૂલો છે, આખા ગામને ખબર છે વર્ષોથી તમે ફૂલો જ વેચો છો, એ લખવાની કઈ જરૂર નથી. માજી એ ફૂલો છે એ કાઢી નાખ્યું, પાટિયું થઈ ગયું કોરું. બીજે દિવસે એ માજીનો દીકરો એ ફૂલની દુકાને આવ્યો ત્યારે માજી પાટિયા સામે જોઈને બેઠા હતા. એના દીકરાએ એને પૂછ્યું કે માજી હું જોવો છો?
એટલે માજીએ જે જવાબ આપ્યો એ અહીં બેઠેલા તમામે એના જીવનમાં ઉતારવાનો છે. એ માજીએ કીધું, બેટા આ જીવનમાં કોઈ દિવસ કોઈ પણ સારો નિર્ણય લેવો હોય તો એમાં કોઈની સલાહ લેતો નહીં. આ જીવનમાં કોઈ પણ કામ કરતો હોય એ કામ કરવામાં તને ગમે એટલી અડચણ આવે, લોકો ગમે એટલી વાતો કરે, પણ એના સૂચનોનું કોઈ જરૂરિયાત નથી. જો તું લોકોના નિર્ણય ઉપર ચાલવા રહીશ તો આ પાટિયું જેમ કોરું રહી ગયું એમ તારી જિંદગીનું પાટિયું કોરું રહી જશે. યાદ રાખજો, આપણા બાળકોને શીખવાડજો. ક્યારેય નાસીપાસ થવાની જરૂર નથી. મેં ઘણા બધા વાલી એવા જોયા છે, ઘણા બધા વિદ્યાર્થી એવા જોયા છે. એ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય, એના માસી આવે, એ માસી આવે ને એને ઉદાહરણ આપે, હવે આને હીરામાં બેહાડી દેવાય. આ જો મારો દીકરો હીરામ ગયો, 12,000 પગાર છે. એટલે ઓલા બેન ને બેઠા બેઠા એમ થાય કે મારો દીકરો આખો દી ચોપડીમાં વાંચ્યા રાખે છે, એની કરતા ત્યાં વિયો જાય તો 12,000 પગાર આવતો તો થાય. આ 12,000 પગાર લેવાના ચક્કરમાં જેટલા પડ્યા હતા ને બધા હીરાવાળા અત્યારે વાંઢા આટા મારે છે. તમારે આજુબાજુ નજરમાં લઈ લો. આ ચક્કરમાં ન પડતા. તમારા દીકરા અને દીકરીને મહેનત કરવી છે એને કરવા દેજો. સ્પર્ધાત્મક પરીક્ષા એમને પાસ નથી થતી. એ પરીક્ષા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે, એના માટે ઘણી બધી ધીરજ રાખવી પડે છે, એના માટે ઘણો બધો ભોગ આપવો પડે છે. ખાલી વાતો કરીએ કે મારા દીકરાને કલેક્ટર બનાવવો છે, એમ કલેક્ટર નથી થઈ જતો. હમણાં મેં એક ઇન્ટરવ્યુ જોયું તો આઈએએસ અધિકારી બનેલો એ વિદ્યાર્થી, એને વાત કરી છેલ્લા 5 વર્ષની અંદર મેં એક પણ તહેવાર નથી જોયો. છેલ્લા 5 વર્ષની અંદર મને ખબર નથી કે તહેવારની ઉજવણી કઈ રીતે થાય. છેલ્લા 5 વર્ષની અંદર મેં એક પણ રજા નથી જોઈ. છેલ્લા 5 વર્ષની અંદર હું એક પણ સગાવાલાના લગ્નમાં નથી ગયો. એટલું નહીં, છેલ્લા 5 વર્ષની અંદર હું મારા મમ્મી પપ્પા સિવાય એક પણ વ્યક્તિને મળ્યો નથી. એમને નથી થવાતું. ગાડી ઉપર લાલ લાઈટ આવે તમને એમ થાય અને નસીબ હારા છે. નસીબ હારા ન હોય, નસીબ બનાવવા પડે. અહીં બેઠેલા તમામ વાલીઓ યાદ રાખે કે આપણા બાળકોને શીખવાડવું પડશે. મફતમાં નથી મળતું, એ મહેનત કર્યા વગેરે નથી મળતું. વારંવાર કોશિશ કરવી પડશે, ત્યારે આ દુનિયા સલામ કરે છે. બાકી દુનિયાને તમારી કાંઈ જરૂર નથી. છેલ્લી વાત આજના કાર્યક્રમની, આપણે વિદ્યાર્થીઓને ટકાવારી માટે એટલા બધા ટોકીએ છીએ કે તું ટકા લાવ, ટકા લાવ. એવા કેટલાય 99% લાવવા વાળાને મેં આપઘાત કરતા જોયા છે. ક્યાં ખામી રહી ગઈ? આજે મૂળ મારે જે વાત કરવાની હતી કે એને આવડત હશે, એનામાં વારંવાર કોશિશ કરવાની હિંમત હશે, એનામાં મહેનત કરવાની હિંમત હશે, એને મફતનું ક્યારેય લેવું નથી, એને પાછું ઊભું થવાની હિંમત હશે, તો એવો વિદ્યાર્થી જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવશે, ગમે એટલી વાર નિષ્ફળ જશે, જીવનમાં ભગવાન એની ગમે એવી પરીક્ષા લેશે, એને ક્યારેય આપઘાત કરવાનો વિચાર નહીં આવે. એને હંમેશા એ વિચાર આવશે કે હવે મારે કયો રસ્તો અપનાવવો કે હું ફરીથી ઊભો થાઉં. એક વિદ્યાર્થી એના પપ્પા સાથે વેગેનાર ગાડીમાં જતો હતો. ખાસ સાંભળજો, વેગેનાર ગાડીમાં જતો તો આપણો બાબરા અમરેલી જેવો હાઈવે હાઈ ક્લાસ. એ વેગેનારની આગળ એક હોન્ડા સિટી ગાડી થઈ. એટલે ઓલો વિદ્યાર્થી બાજુમાં બેઠો તો જે દીકરો, એ દીકરાએ એના પપ્પાને એવું કીધું, પપ્પા લીવર આપો ને. ઓલો આપણી આગળ થયો. એટલે એના પપ્પાએ એને સમજાવ્યું, બેટા એ ગાડી આપણા કરતા સારી છે એટલે આગળ થાય, તું શાંતિથી બે. પાછા 5-10 કિલોમીટર આગળ ગયા, એક BMW ગાડી આવી આગળ થઈ. એટલે ઓલા દીકરાએ એના પપ્પાને એવું કીધું, પપ્પા શું કરો છો? તમને ગાડી ચલાવતા જ નથી આવડતી. લીવર દો ને, તમે લીવર જ નથી દેતા. લીવર ઉપર હરખો પગ દો, આ બધા આપણે આગળ થઈ જાય, ન ચાલે. એટલે એના પપ્પાએ ફરીથી એને સમજાવ્યું કે બેટા આપણી ગાડી છે એ વેગેનાર ગાડી છે. આપણી ગાડી કરતા એ ગાડીનું એન્જિન સારું આવે. હું કદાચ લીવરની ઉપર ચડી જાઉં તો આપણે એ ગાડીની આગળ ન થઈએ. તું શાંતિથી બેસી જા. થોડીક વાર થઈ, 5-10 કિલોમીટર આગળ ગયા, પછી એક મર્સિડીઝ ગાડી આવી પાછી આગળ થઈ. અને હવે ઓલો દીકરો છે ને એ રીતસર એના પપ્પાની ઉપર ચડી ગયો, પપ્પા તમે સ્વીકારી લ્યો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. આ નકરી ગાડીઓ આગળ જાય, તમે લીવર નથી દેતા, તમને ગાડી ચલાવતા નથી આવડતી, તમારામાં કોઈ આવડત નથી, તો જ આ બધી ગાડીઓ આગળ થાય. ત્યારે એના પપ્પાએ દીકરાને સમજાવીને કીધું કે બેટા હવે તું શાંતિથી બેસી જા, નકર હું તને એક નાખીશ. કારણ કે ઈ ગાડીનું એન્જિનની જે કેપેસિટી છે એ કેપેસિટી ખૂબ સારી છે. કદાચ હું, તું અને તારા મમ્મી આવે ને, ત્રણેય લીવર ઉપર ચડી જાય ને તો એ ગાડીની આગળ ન થાય.
તને કેમ આ વાત નથી સમજાતી? અને ત્યારે એ બાળકે એના પપ્પાને કીધું કે પપ્પા, મારા ક્લાસમાં અમે 40 વિદ્યાર્થી છીએ. હું 24 કલાકની જગ્યાએ 48 કલાક વાંચું ને તો 7મા નંબરે પાસ થાઉં છું, ત્યાંથી 6ઠા નંબરે નહીં પૂગું, કારણ કે આગળના 6 છે એના એન્જિનની કેપેસિટી મારા કરતા બહુ સારી છે. આ સમજજો. આપણે હું કઈ બાળકને શું કરે, હવે એનાથી આગળ નથી થતો, તારાથી શું થાય? એના એન્જિનની કેપેસિટી જે છે, એનામાં જે આવડત છે, એ જે ક્ષેત્રમાં આગળ વધી શકે છે એ જ ક્ષેત્રમાં એની માસ્ટરી બતાવી શકશે. 24 કલાકના 48 કલાક આપવામાં આવશે તોય જો એના એન્જિનની કેપેસિટી બીજા વિદ્યાર્થી કરતા સારી નહીં હોય તો એ આગળ થઈ નહીં શકે. આ વાત અહીં બેઠેલા તમામ વાલીઓ યાદ રાખજો. ફરી એક વખત અહીં બેઠેલા તમામ વાલીઓને મારી વિનંતી છે કે આ બાળકો આપણે જેવું કરીએ એવું જ કરશે, આપણે જેવું શીખવાડીએ એવું જ શીખશે. આપણે એને ખાલી કીધા રાખશું એવું ક્યારેય કરશે નહીં. તો ચાલો આપણે સૌ આજે આ લુણકી ગામની પ્રાથમિક શાળામાં સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે, ત્યારે એ સંકલ્પ લઈએ કે આ બાળક આવડત વધારવા માટેના કોઈ પણ કાર્યક્રમો સાહેબ દ્વારા યોજવામાં આવશે તો અમે એમાં સહભાગી બનીશું. આ સાહેબ લોકો દ્વારા આ ગામની આ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે એના માટે ક્યારે કોઈ મોટું કામ સૂચવવામાં આવે તો આપણે ગ્રામજનો તરીકે દાતા બની એને મદદ કરવા માટે આવશું. આ વિજયભાઈ મને કીધું હતું કે હું 4 સ્કૂલમાં આની પહેલા ગયો. અમારી 5મી સ્કૂલ છે. આ 4 સ્કૂલમાં મેં પીવાના પાણીની ટાંકી બનાવી કે જેનું ફ્રીજ સાથે સીધું કનેક્શન હોય અને વ્યવસ્થિત રીતે પાણીનો સંગ્રહ થાય અને ચોખ્ખું અને સારું પાણી બાળકોને આપણે આપી શકીએ. આ એની 5મી સ્કૂલ છે. આ 5મી સ્કૂલમાં વિજયભાઈ ગ્રામજનોને હું અપીલ કરું છું કે એને પાણીની ટાંકી બનાવવા માટે ક્યાંક થોડા મોટા દાનની જરૂર હોય તો ગામ લોકો આગળ આવીને આપજો. આપણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જ્યાં ઘડાય છે ત્યાં પાણી સારું ન આવતું હોય એ કોઈ કાળે આપણને પોસાય નહીં. જો લુણકી ગામમાં આવી શિવ પુરાણની કથાઓ થતી હોય, બીજા કાર્યક્રમો સારા થતા હોય, એટલો મોટા કાર્યક્રમ, એટલા મોટા લોકો આવતા હોય, હાજર રહેતા હોય, ત્યારે આ ગ્રામજનોને મારી અપીલ છે. અને ઈ અપીલ કરતા કરતા વિજયભાઈ છેલ્લે ઈ કહું છું કે ઈ પાણીના ટાંકા માટેનું દાન અહીંથી મળી જ જશે, મને 100% વિશ્વાસ છે. પણ કદાચ ન મળે તો ઈ ટાંકી બનાવવા માટે મારી પાસે આવજો, હું દાન ગોતી આવી દઈશ. એટલા માટે ગોતી આવી દઈશ. બેનને કંઈક આપવું પડે ને મારા બેન અહીંયા નોકરી કરવા માટે આવ્યા છે તો અમે ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દેશું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળો એ માટે આપ સૌનો આભાર. ફરી એક વખત વિજયભાઈને ખૂબ જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. તમે બધાએ તાલીઓ પાડી લીધી, બધાએ ખૂબ સારી રીતે મારી વાતોને સાંભળી. પણ હું આશા રાખું છું કે મારી વાતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન તમે પણ કરશો અને હું પણ કરીશ. જય હિન્દ, જય ભારત. જોરદાર તાલીઓથી સાહેબના વક્તવ્યને આપણે વધાવીએ, કારણ કે એ શબ્દો તો આપોઆપ એમના મુખારવિંદમાંથી નીકળતા હતા, પણ એની વ્યથા ક્યાંક હૃદયમાંથી છલકતી હતી કે આ મારું ગુજરાત અને મારા ગુજરાતના વિદ્યાર્થી અને વાલીની વિચાર શક્તિ ક્યાં સુધી છે. ઘણી બધી વાતો એમણે લીધી કે જ્યારે તમારું લક્ષ્ય સુધી, તમારું અંદરનું તત્વ એના ઉપર જ્યાં સુધી કેન્દ્રિત ન થાય ત્યાં સુધી એ લક્ષ્યની પ્રાપ્તિ આપણે કરી શકતા નથી. આપણે મહાભારતનો કિસ્સો જોઈએ કે જ્યારે દ્રોણાચાર્ય એમની પાસે અર્જુન ભણતો, દુર્યોધન ભણતો, યુધિષ્ઠિર, ભીમ, ઘણા બધા ક્ષત્રિયો ભણતા, પણ સૌને જ્યારે કોઈ આવા એક વૃક્ષની ઉપર એક પોપટની આંખને વીંધવાનું કીધું ને પહેલા જ્યારે દ્રોણાચાર્યએ પૂછ્યું તમને શું દેખાય? ભીમ કે મને આખો પીપળો દેખાય છે. કે પોપટ? ઈ કે ઈ નહીં. દુર્યોધનનો વારો આવ્યો, તને? ઈ કે પોપટ દેખાય. આંખ? ઈ કે નહીં. અર્જુનને પૂછ્યું તને? ઈ કે મને ખાલી આંખ જ દેખાય સાહેબ. એટલે કુરુક્ષેત્રના 18 અક્ષણી સેનાઓ જેની વચ્ચે હોય અને પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ જેવા એના સારથી હોય અને ત્યારે હમે ઉભેલી એ સેનાનો અંતે આપણે જોઈએ છીએ કચ્ચર ઘાણ નીકળી જાય. કારણ કે વિદ્યાર્થી કાળમાં એને ખાલી આંખ દેખાતી હતી. સાહેબે જે આખી વાત રજૂ કરી એનો મર્મ એ હતો કે આ બાળકના હૃદય સુધી તમે જાજો સાહેબ.
અને હૃદય સુધી તમે પહોંચશો તો ખરા અર્થમાં તમે એના પાલક માતા પિતા નહીં, જન્મદાતા માતા પિતા નહીં, પણ જે પરમાત્માએ શ્રેષ્ઠ બાળકને તમારી ગોદમાં મૂક્યું છે એના તમે સર્જનહાર ખરા અર્થમાં કહી શકાય. આ આખી વાતનો સાહેબનો તાત્પર્ય હતો. જોરદાર તાલીઓથી સાહેબના એ વક્તવ્યને પુનઃ ફરી વખત વધાવીએ. કાર્યક્રમના દોરને આગળ લઈ જઈએ તો જે ગત સાલ જે બાળકોએ આ શાળાની અંદર 23-24 માં અભ્યાસ કર્યો, બાલવાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી, અને એમાં જેમણે એ વાર્ષિક પરીક્ષાઓની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે, ત્યારે આવા મહામુંગા મહેમાનો જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમના હાથે જ આપણે એમને સન્માનિત કરી અને ખરા અર્થમાં એ બાળકને આપણે પ્રોત્સાહિત કરીએ. તો સૌપ્રથમ હું સાહેબને જ વિનંતી કરીશ, સિરોયા સાહેબને, કે ડાયસ ઉપર ઉપસ્થિત થઈ ગત સાલ આ સાલ જેમણે ધોરણ 8 ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે એમાં પ્રથમ ખુમાણ ઉદય બિસુભાઈ, અગ્રાવત ઋષિ વિપુલભાઈ, પરમાર શિવાંગી હરેશભાઈ, ત્રણેય વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે ડાયસ ઉપર ઝડપથી ઉપસ્થિત થશે, અને સિરોયા સાહેબને વિનંતી કરીશ કે આ ત્રણેય વિદ્યાર્થી મિત્રોને એમના શિલ્ડ મોમેન્ટો અર્પણ કરી આભારી કરશે. ત્રણેય વિદ્યાર્થી મિત્રોને વિનંતી ઝડપથી ડાયસ ઉપર ઉપસ્થિત થશે. આ જે સાંસ્કૃતિક કૃતિઓ 3 રજૂ થઈ એ કૃતિઓને જે પ્રોત્સાહક સ્વરૂપે સાહેબે હમણાં ટેલ કરી, આ સન્માનને આપણે જોરદાર તાલીઓથી મિત્રો વધાવીશું. આપણું જ એ બાળક છે અને એ બાળકના માતા પિતા જ્યારે અહીં સામે બેઠા હશે ને એમની જે ખુશી હશે એ કદાચ એમને લાખો રૂપિયા મળે તોય ન પ્રાપ્ત થાય, અને એનું વિદ્યાર્થી જ્યારે ડાયસ ઉપર તાલુકાના વહીવટી વડાના હાથે સન્માનિત થઈ રહ્યું હોય એમનાથી વિશેષ બીજી ખુશી એમના માટે ન હોઈ શકે. પુનઃ બંને વિદ્યાર્થી અને વિદ્યાર્થીની મિત્ર જે છે બાકી એ શિલ્ડ પુનઃ ફરી વખત અહીં પ્રાપ્ત લે. ખૂબ ખૂબ સાહેબ આભાર. અહીંયા જે આ બાળકોની 3 કૃતિઓ રજૂ થઈ અને આગળ જે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે આજની આ ઉનાળાની મસ્ત, કારણ કે દિવસે તો 9 થી રાતના 7 લગી બહાર નથી નીકળી શકાય એમ, પણ આ 9 થી જે ઉનાળાની રાતની મજા છે, રાતની અંદર જ્યારે આપણે આ કાર્યક્રમ માણી રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમમાં જે દાતાઓએ કંઈક ને કંઈક આપ્યું છે એમાં 2100 રૂપિયા રશ્મિકાબેન પરેશભાઈ કથિરિયા તરફથી આપને ઉપસ્થિત અહીંયા પ્રાપ્ત થાય છે. 5100 જયસુખભાઈ મંજીભાઈ ગેલાણી તરફથી આ બાળકોને આ સાંસ્કૃતિક કૃતિમાં પ્રાપ્ત થાય. 2100 રૂપિયા તુલસીભાઈ શંભુભાઈ ગેલાણી તરફથી પ્રાપ્ત થાય છે. 500 રૂપિયા મધુભાઈ ભીમજીભાઈ ગેલાણી તરફથી પ્રાપ્ત થાય છે. 1100 રૂપિયા હરેશભાઈ લાલજીભાઈ ગેલાણી તરફથી પ્રાપ્ત થાય. 1100 રૂપિયા ગોરધનભાઈ દેવસીભાઈ કુંભાણી તરફથી પ્રાપ્ત થાય છે. આ દાતાઓને આ મોટિવેશન જે આ બાળકો અહીંયા રજૂ કરે છે એમને આ પ્રાપ્ત અર્પણ કર્યું છે ત્યારે આપણે એમને તાલીઓથી વધાવીએ. પુનઃ કાર્યક્રમના સન્માનના દોરને આગળ લઈ જઈએ તો ધોરણ 7 ની અંદર જેમણે પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે એમાં પ્રથમ નંબર કુંભાણી સેજલ બાબુભાઈ, દ્વિતીય નંબર મકવાણા જાગૃતિ સંતોષભાઈ, તૃતીય નંબર ગૌસ્વામી ધારવી મહેશપરી. ત્રણેય બહેનોને વિનંતી કરીશ ડાયસ ઉપર ઉપસ્થિત થશે. આજના કાર્યક્રમમાં વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી કિરીટભાઈ પરવાડિયા, તાજેતરમાં જ બાબરા તાલુકા શહેર ભાજપ પ્રમુખ તરીકે જેમણે હોદ્દો સંભાળ્યો છે, ભાઈ શ્રી કિરીટભાઈને વિનંતી કરીશ કે આ ત્રણેય બાળકોને આજના આ કાર્યક્રમમાં આપ શિલ્ડ અર્પણ કરી આભારી કરશો. કુંભાણી સેજલ બાબુભાઈ, મકવાણા જાગૃતિ સંતોષભાઈ, ગૌસ્વામી ધારવી મહેશપરી. મોટા ભાગના ઇનામ વિતરણ કાર્યક્રમોમાં લગભગ 1 to 10 નંબર હોય એમાંથી 9 બહેનો હોય. આ ગામની અને લગભગ આ બાબત છે. સરકાર જ્યારે આ કાર્યક્રમો ચલાવી રહી છે, બેટી બચાવો બેટી પઢાઓ, એ ખરા અર્થમાં સાર્થક થયું. તો આ ત્રણેય બહેનોને જ્યારે કિરીટભાઈ પરવાડિયા તરફથી આ ઇનામ અર્પણ થઈ રહ્યા છે, આપણે ત્રણેય બહેનોને ખૂબ જોરદાર તાલીઓથી વધાવીએ. આપણી એક તાલી, ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ. આ મોટિવેશનની તાલી એ બાળકોમાં ઘણો બધો જુસ્સો પૂરતી હોય. ધોરણ 6 ની અંદર જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે કુંભાણી ગ્રીષ્મા લાલજીભાઈ પ્રથમ, ખુમાણ પ્રિયા બિસુભાઈ દ્વિતીય, સોલંકી માહી રાજેશભાઈ તૃતીય. પુનઃ મેં જે વાત કરી તેમાં પુનઃ ત્રણ બહેનો છે. ત્રણેય બહેનોને વિનંતી કરીશ ડાયસ ઉપર સ્ટેપ બાય સ્ટેપ ઉપસ્થિત થશે. એમને અર્પણ કરવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત જેમ કિરીટભાઈ તાજેતરમાં શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દો સંભાળ્યો, તેમના સાથી મહામંત્રી તરીકે જેમણે બાબરા શહેર
ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો સંભાળ્યો જગદીશભાઈ વાવડિયાને વિનંતી કરીશ કે આજની આ તકે ત્રણે બહેનોને શિલ્ડ મોમેન્ટો અર્પણ કરી આભારી કરશો. બેન શ્રી કુંભાણી ગ્રીષ્મા, ખુમાણ પ્રિયા, સોલંકી માહી. આજના આ કાર્યક્રમમાં વિજયભાઈએ જે સાહેબે ખાસ એમની નોંધ લીધી કે આ પાંચમી એમની શાળા અને ઘણી બધી ભૌતિક સુવિધાઓની એમણે જ્યાં જ્યાં સર્જન કર્યું ને એઝ એ સીઆરસી કોઓર્ડિનેટર બે શાળાઓમાં હું એમનો સાથી રહ્યો તો મને ખ્યાલ છે આજે એ માનને એમના મિત્રતાના ભાવે અહીંયા જે ઉપસ્થિત શિક્ષક મિત્રો છે એમની પણ અત્રે નોંધ લઈએ છીએ. પહેલા ખૂબ ખૂબ જગદીશભાઈ આપનો આભાર. હારુનભાઈ નથવાણી, હિતેશભાઈ ઘેટિયા, દરેડ આચાર્ય, અનિલભાઈ દેવમુરારી, પંકજભાઈ રામાણી, સતીશભાઈ ટાક, મનીષભાઈ વામજા, રાહીભાઈ, રોહિતભાઈ કુંભાણી, સંજયભાઈ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર ચમાડી, આ તમામ મિત્રોની નોંધ લેતા કાર્યક્રમના દોરને આગળ લઈ જઈએ તો ધોરણ 5 ની અંદર જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ છે એમને સન્માનિત કરીએ તો કથિરિયા પ્રેમિલ પરેશભાઈ પ્રથમ નંબર, સોલંકી યુવરાજ દ્વિતીય નંબર, પરમાર પાર્થ ભરતભાઈ તૃતીય નંબર. અહીંયા ત્રણ ભાઈઓ આવ્યા એટલે આમ તો ઉજળ વનમાં આપણે આ વિરડો પ્રાપ્ત થયો એવું થયું એટલે પાંચમાની અંદર ત્રણે ભાઈઓ આવ્યા એમને સન્માનિત કરવા માટે આ ગામના પ્રથમ નાગરિક એટલે કે સરપંચ શ્રી પરેશભાઈ કથિરિયાને વિનંતી કરીશ કે આ ત્રણે બાળકોને આપ સન્માનિત કરી આભારી કરશો. કથિરિયા પ્રેમિલ પરેશભાઈ, સોલંકી યુવરાજ ભૂપતભાઈ, પરમાર પાર્થ ભરતભાઈ, ત્રણે ભાઈઓને સન્માનિત કરી આપ આભારી કરશો. અને સરપંચ માટે મેં હમણાં કીધું કે જે વાલીઓને કંઈક પ્રાપ્ત થતું હોય એના માતા પિતા સામે બેઠા હોય ને ખુશી હોય તો પરેશભાઈને કેટલી ખુશી હશે. આ પાંચમા ધોરણમાં પ્રથમ નંબર જે પ્રાપ્ત કર્યો એ કથિરિયા પ્રેમિલ પરેશભાઈ એમનું સંતાન છે અને એ બાપાની ખુશી જોરદાર હોય એમને જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સોલંકી યુવરાજ દ્વિતીય અને પરમાર પાર્થ તૃતીય. કથિરિયા પ્રેમિલનો જે પ્રથમ નંબર છે એમાં એઝ એ સીઆરસી કોઓર્ડિનેટર હું કહું કે એમાં સરપંચનો કોઈ વાયલી બારીનો રોલ નથી એટલે એવું લુણકી ગામના નાગરિકો વિચારતા નહીં કે આ બધું ઘરનું ઘરનું હોય. ખરેખર એ વિદ્યાર્થી હોશિયાર છે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. આ સન્માનના દોરને આપણે આગળ લઈએ તો ધોરણ 4 ની અંદર જેમણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ એમાં પ્રથમ ગેલાણી ધ્યેય જિગ્નેશભાઈ પ્રથમ, સરવૈયા આરવ મુકેશભાઈ દ્વિતીય, ગોસાઈ જેનિશા મહેશપરી તૃતીય. ત્રણેને હું વિનંતી કરીશ ડાયસ ઉપર ઉપસ્થિત થશે એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ. આજે મિત્રતાના ભાવના રૂપે જ્યારે અહીંયા ઉપસ્થિત છે એવા પિયુષભાઈ પોંકિયા વિજયભાઈના માન આપીને ખાસ ઉપસ્થિત છે એમને વિનંતી કરીશ કે આજના આ તકે આ ત્રણે બાળકોને સન્માનિત કરી આભારી કરશે. પિયુષભાઈ ઉપસ્થિત ન હોય ઉપસરપંચ શ્રી હરેશભાઈ ગેલાણીને વિનંતી કરીશ કે આ તકે સન્માનિત કરી આભારી કરશે.